વલ્લભીપુરને સમગ્ર સૌરાષ્ટ્ર સાથે જોડતો મહત્વના પુલ પર આજથી ભારે વાહનો માટે પ્રતિબંધ. ખળખળ વહેતી ઘેલો નદી પર હંગામી ડાયવર્ઝન બનાવવાનું કામ શરૂ. ડાયવર્ઝન શરૂ ન થાય ત્યાં સુધી એસટી, લકચરી તથા મિની બસ, ટ્રક, ડમ્પર સહિતના વાહનોને આશરે 50 કિમીનું ચક્કર કાપવું પડશે. વલ્લભીપુર ઘેલો નદી પુલ ભારે વાહનો માટે બંધ થવાથી એસટી બસ ડ્રાઈવરે શું કહ્યું સાંભળો. વલ્લભીપુર તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ પ્રદ્યુમનસિંહ ગોહિલે શું કહ્યું. મારું નામ ગોહિલ વિજયરાજસિંહ સુરુભા, ગામ મારું વડોદ. હું ભાવનગર ડેપોમાં નોકરી કરું છું અને ભાવનગર હળવદ રૂટમાં ગાડી ચલાવું છું, બસ ચલાવું છું. વિજયસિંહ, આ રોડ બંધ થતાં એસટી કેટલી એસટીઓને તકલીફ પડે? સાહેબ, આમાં તો આ રોડ બંધ થતાં લગભગ હું મારું કહું છું અમરેલી ડિવિઝન, ભાવનગર ડિવિઝન અને ભાવનગર ડિવિઝનને ઘણા ડેપો, પાલિતાણા ડેપો છે, તળાજા ડેપો છે, એ બધી જ ગાડીઓને સાહેબ બહુ મોટી અસર પડે. કેટલા કિલોમીટર ફરવા જવું પડે? કમસે કમ જો નારી ચોકડીથી ડાયવર્ઝન આપે તો અમરેલી ડિવિઝનને લગભગ નહીં તો 50 કિલોમીટર ફરવું પડે. એની સામે પાલિતાણા, તળાજા આ બધાને ફરવું પડે, અમારે પણ ફરવું પડે. અને પ્લસ બરવાળા, વલ્લભીપુર આ બે જે મેન પોઈન્ટ છે એ પોઈન્ટને બસની સુવિધા ન મળે. એસટીને 50 કિલોમીટર ફરવું પડે તો એસટી 50 કિલોમીટર ફરે તો લોકો પાસે જ ટિકિટના ભાડા વસૂલવામાં આવશે ને વધારે? એ તો બધા અધિકારી લેવલની વાત છે, અમે તો સાહેબ નાના કર્મચારી છીએ. ઓકે. મારું નામ પ્રદ્યુમનસિંહ ગોહિલ, હું ઇન્ચાર્જ છું મદદ કાર્યાલય વલ્લભીપુર, માનનીય ધારાસભ્યશ્રીના કાર્યાલયનો અને પૂર્વ પ્રમુખ વલ્લભીપુર તાલુકા ભાજપ. પ્રદ્યુમનસિંહ, વલ્લભીપુર ઘેલા બ્રિજ પર જે પુલનો જે પ્રશ્ન છે એ બાબતથી શું કહેશો? આ બાબતે કાલે એકાએક કલેક્ટર સાહેબનો માનનીય ધારાસભ્યશ્રી ઉપર ફોન આવ્યો અને જે રોડ બંધ કરવાના હતા એના માટે માનનીય ધારાસભ્યશ્રી વિસ્તૃત લગભગ 1.5 કલાક સુધી માનનીય કલેક્ટર સાહેબ સાથે વાત કરી છે. કાર્યપાલકશ્રી પણ કાલે વિઝિટ કરી ગયા છે અને માનનીય ધારાસભ્યશ્રીએ સરકારમાં કહી અને સૂચનાઓ પણ આપી છે. માનનીય કલેક્ટર સાહેબે પણ સૂચનાઓ આપી છે કે 2-4 દિવસ પૂરતો કદાચ આપણો ઘેલા બ્રિજ બંધ રહેશે, પણ ત્યાં સુધીમાં નીચે ડ્રાઇવર્ઝન કાઢી અને પહેલાં પણ 2 વર્ષ પહેલાં જ્યારે આપણે નાળાનું રિપેરિંગ કામ કર્યું હતું ત્યારે ડ્રાઇવર્ઝન જે ભોંગળા નાખીને કર્યું હતું એ રીતે કરવામાં આવશે. આપ સાહેબને કહું, ત્યારે પ્રદ્યુમનસિંહ નીચે કર્યું હતું ત્યારે ઉનાળો હતો, ત્યારે નીચે ડાયવર્ઝન થઈ શક્યું હતું. અત્યારે પાણીનો પ્રવાહ ચાલુ છે અને આવતા સમયમાં હવામાન વિભાગની આગાહી છે, તો શું ડાયવર્ઝન શક્ય ખરું? આ વિષય આખો આરએનબી ડિપાર્ટમેન્ટનો છે. આરએનબી ડિપાર્ટમેન્ટ એનું જે કંઈ છે એ રીતે જોઈ અને પાણી વધારેમાં વધારે રીતે વહી શકે એવા મોટા ભૂંગળા મૂકી અને કામ કરવાની છે. અને આવતા દિવસોમાં એકાદા મહિનાની અંદર આપણે જે નવા 2 પુલ તૈયાર થઈ ગયા છે એના પણ એપ્રોચ રોડ બનાવી અને તરત ચાલુ કરવાના. જે અધૂરા પુલ છે એની પ્રથમ પ્રાયોરિટી આ બ્રિજને આપવાની જરૂર હતી કે નહીં? આરએમબીને આપવાની જરૂર હતી, પણ જે કોન્ટ્રાક્ટર હતા એનું કામ સમય મર્યાદા પૂરી થયા પછી એ લોકોએ જે કામ છે એ પૂર્ણ કરી અને જ્યારે ગયા છે ત્યારે કાલે મને જાણ મળી છે કે નવા કોન્ટ્રાક્ટરને કામ પણ આપી દેવામાં આવ્યું છે. આપ સાહેબે કાલે ટેલિફોનિક ચર્ચા મારી સાથે કરી હતી. તમે એવું કીધું કે ડાયવર્ઝન આપણે માઢિયા રોડેથી ધર્મેન્દ્રસિંહ થાય તો શું સાહેબ તમને ખ્યાલ છે 2 4 વ્હીલ પણ ત્યાં જઈ શકતી નથી, સામે આવી શકતી? ખ્યાલ છે, પણ મોટા લોડેડ વાહન નથી ચાલવાના અને 2 દિવસની અંદર ભારે વાહનો માટે પણ વ્યવસ્થા આરએનબી ડિપાર્ટમેન્ટ અને ગુજરાત સરકાર માન્ય મુખ્યમંત્રીશ્રી અને આપણા કાર્યસરશ્રી કરી રહ્યા છે. પ્રદ્યુમનસિંહ, આ ડાયવર્ઝન જ્યાં સુધી
કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી આ રોડ ચાલુ રહેશે કે કેમ? નાના ફોર વ્હીલરો માટે, ટ્રેક્ટરો માટે, બાઇક માટે ચાલુ રહેશે. બસ માટે 2-4 દિવસ પૂરતા, જ્યાં સુધી ડાયવર્ઝન ના થાય ત્યાં સુધી બંધ કરવાનું એવું મને જાણવા મળ્યું છે આરએનબી ડિપાર્ટમેન્ટ માનનીય કાર્યપાલક સાહેબ દ્વારા. અચ્છા, અહીંયા આ વિસ્તારમાં કેટલા ટ્રકો અને કેટલી ટ્રાવેલ્સો રોજગાર આ ડાયવર્ઝન નહીં થાય ત્યાં સુધી છીનવાઈ જશે? વાત સાચી છે, પણ આ બધો જે વિષય છે એ આખો આરએનબી ડિપાર્ટમેન્ટનો છે. એમને જે તાત્કાલિક ધોરણે એવું લાગ્યું કે ના મોટી દુર્ઘટના બની શકે એટલા માટે અટકાવવામાં આવ્યું છે. વલભીપુરના ગ્રામજનોનું કહેવાનું એવું થાય છે કે આ પુલને સમારકામ જે વાઇબ્રેટિંગ થાય છે તેના માટે ડામર પેવર બ્લોક કરી નાખે તો કોઈ તકલીફ નથી. હજી 10 વર્ષ સુધી આ પુલને કાંઈ ન થાય. એ બાબત છે આખો છે એ ડિપાર્ટમેન્ટનો છે. ગુણવત્તા નક્કી કરવાનું પણ કામ એ જે ડિપાર્ટમેન્ટ આરએનબી છે એ કરતી હોય છે, ત્યારે આપણે એમાં કાંઈ કહી શકતા નથી. રોડ પર જે વર્ષો જૂનો જે બ્રિજ આવેલો છે તે અતિ જર્જરિત હોય તેવું સ્થાનિક અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. કલેક્ટરના સૂચન મુજબ બંને બાજુ રેલિંગની બંને બાજુ બેનરો પણ લગાડવામાં આવ્યા છે. આ બ્રિજ અતિ ગંભીર છે, તેના માટે આપણે અલગ વ્યવસ્થા કરવામાં આવશે. ત્યારે કાલે સવારથી લઈ સાંજ સુધીમાં જે આરએનબી વિભાગ દ્વારા જે લોખંડની રેલિંગ નાખવામાં આવી હતી તે રેલિંગ માટે વલભીપુરના લોકો ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે કે ભાઈ અમારી રોજગારી છીનવાઈ જશે. હેવી ટ્રકો, હેવી બસો જે રોજ 500 થી 700 આમાં ટ્રાવેલ્સ અમરેલી સુરત જાય છે તે લોકોની રોજગારીનું શું? ત્યારે આપ જોઈ શકો છો અત્યારે હાલ ડાયવર્ઝનનું કામ ચાલી રહ્યું છે આરએનબીના વિભાગ દ્વારા. ડ્રાઈવરનું 2 હિટાચીઓ દ્વારા આ ડાયવર્ઝનનું કામ અત્યારે થઈ રહ્યું છે. પણ વલભીપુર ઘેલો નદીમાં ખૂબ પાણીનું પ્રેશર હોવાથી આ ડાયવર્ઝન શક્ય છે કે નહીં તેવું લોકોમાં ચર્ચાય છે. ત્યારે જોવાનું રહ્યું કે આરએનબી વિભાગ દ્વારા અત્યારે ડાયવર્ઝનનું જે કામ કરી રહ્યા છે તે કામ ક્યાં સુધીમાં પૂર્ણ થશે. ત્યારે કાલ સાંજ સુધીમાં જે રેલિંગ બંધ કરવામાં આવવાની હતી, આજે જોવાનું છે કે સોમવાર છે, સોમવારે હજી કલેક્ટર સાહેબનું જાહેરનામું પ્રસિદ્ધ થાય પછી આ રેલિંગ બંધ કરવામાં આવશે કે કેમ, લોકોમાં ચર્ચાનો વિષય છે. ધર્મેન્દ્રસિંહ સોલંકી, વલભીપુર, વલભી ન્યૂઝ.